ગયા પીરિયડમાં આપણે જે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ જોયું હતું, ત્યારબાદ હવે વિદ્યુત ક્ષેત્રનો જે વિશેષતાઓ છે એ જોવા છે. વિશેષતાઓ સવાલ આ પ્રકારનો છે કે વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ જણાવો. તો એ પહેલા આપણે વિદ્યુત ક્ષેત્ર જોયેલું છે કે માનો કે કોઈ બિંદુવત વિદ્યુત ભાર હોય, અહીંયા 2 કુલમ આપણે મૂક્યો હોય કે 3 કુલમ, તો તેની આસપાસમાં તેની અસર પ્રવર્તી હોય એટલા ક્ષેત્રને આપણે એનું વિદ્યુત ક્ષેત્ર કહીશું. તો એમાં આપણે એની વિશેષતા જોવાની છે. તો એમાં પહેલી વિશેષતા કે જે વિદ્યુત ભારના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય એને આપણે સ્ત્રોત વિદ્યુત ભાર કહીશું. અને એ જે સ્ત્રોત વિદ્યુત ભારની જે તીવ્રતા માપતું હોય એને આપણે પરીક્ષણ વિદ્યુત ભાર કહીશું. તો પહેલો પોઈન્ટ વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓમાં કે જે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતું હોય તેને સ્ત્રોત વિદ્યુત ભાર તેમજ તે વિદ્યુત ભારની તીવ્રતા માપતા વિદ્યુત ભારને પરીક્ષણ વિદ્યુત ભાર કહે છે. ફરીથી કે જે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતું હોય એને આપણે પહેલા સ્ત્રોત વિદ્યુત ભાર કહીશું. અને તે વિદ્યુત ભારની તીવ્રતા માપતા વિદ્યુત ભારને આપણે પરીક્ષણ તીવ્રતા એટલે જે આપણે ક્ષેત્ર જોયું વિદ્યુત ક્ષેત્ર, એ તીવ્રતા એ પ્રકારનું ક્ષેત્ર થયું, એ ક્ષેત્રની જે માપતા વિદ્યુત ભારને આપણે પરીક્ષણ વિદ્યુત ભાર કહીશું. હવે જ્યારે સ્ત્રોત વિદ્યુત ભારની નજીક પરીક્ષણ વિદ્યુત ભાર લાવવામાં આવે ત્યારે બંને વચ્ચે એટલે કે માનો કે અહીંયા કોઈ સ્ત્રોત વિદ્યુત ભાર હોય, અહીંયાની બાજુમાં પરીક્ષણ વિદ્યુત ભાર લગાડીએ તો આપણે હમણાં જે કુલમના નિયમ અગાઉના પીરિયડમાં જોયા પ્રમાણે કુલમના નિયમ મુજબ એ બંને વચ્ચે બળ લાગે એટલે એકબીજા ઉપર બળ લગાડે તો ત્યારે તે એકબીજા પર બળ લગાડે. આ બળની અસર નહિવત કરવા માટે અથવા તો અવગણી દેવા માટે, નહિવત કરવા માટે પરીક્ષણ વિદ્યુત ભાર મૂલ્ય નાનું લેવામાં આવે છે. અને આ જે પરીક્ષણ વિદ્યુત ભારનું આપણે મૂલ્ય નાનું લઈએ તો તેના લીધે શું થાય કે આપણે પરીક્ષણ વિદ્યુત ભારની જે અસર છે તે આપણે અવગણી શકીએ અને તેથી તેનું જે ક્ષેત્ર થાય ક્ષેત્ર જે આપણે E છે વ્યાખ્યાયિત કરી શકીએ. ફરીથી આ પોઈન્ટ કે જે પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય આપણે નાનું લઈએ એટલે કે એને આપણે અવગણી શકાય, તેને લીધે જે લાગતું બળ છે તે આપણે અવગણી શકીએ. તેથી તેનું ક્ષેત્ર છે તે આ સૂત્ર મુજબ E = લિમિટ Q ટેન્ડ્સ ટુ 0 F/Q વડે આપણે આપી શકીએ. જ્યાં F છે એ સદિશ મૂલ્ય હોવાનું કારણ કે બળ છે અને E છે તે આપણને આજે પરીક્ષણ વિદ્યુત ભારથી જે ઉત્પન્ન થતું ક્ષેત્ર. હવે આપણે આગળ બીજી જે વિશેષતાઓ છે આગળ એમાં પહેલી
બીજી વિશેષતામાં કે જે માનો કે કોઈ ધન વિદ્યુત ભાર લઈએ અને એક ઋણ વિદ્યુત ભાર લઈએ, માનો કે હોવાના જ, કારણ કે જે કોઈ તંત્ર હોવાનું તો એમાં ઘણા બધા ધન પણ હોવાના, ઘણા બધા ઋણ પણ હોવાના. માનો કે અહીંયા કોઈ એક ધન વિદ્યુત ભાર છે, અહીંયા આપણે એક ઋણ વિદ્યુત ભાર લઈએ. તો ધન વિદ્યુત ભારમાં આ ધન વિદ્યુત ભારને લીધે ઉત્પન્ન થતું ક્ષેત્ર હોય એ હંમેશા એની ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હોય. એટલે આવી રીતે આ ક્ષેત્રની વાત કરીએ છીએ ખાસ, કે જો કોઈ ધન વિદ્યુત ભાર હોય, અહીંયા આપણે ધન વિદ્યુત ભાર રાખેલો હોય, આ બાજુ છે તો ઋણ વિદ્યુત ભાર. ધન વિદ્યુત ભાર હોય તો ત્રિજ્યાવર્તી બહારની દિશામાં, અને જો ઋણ વિદ્યુત ભાર હોય તો ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં. અહીંયા આપણે આ પણ અહીંયા એક વિદ્યુત ભાર મૂકેલો, અહીંયા ઋણ વિદ્યુત ભાર. તો જ્યારે ધન વિદ્યુત ભાર હોવાનો ત્યારે એ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એ ત્રિજ્યાવર્તી બહારની દિશામાં, અને જ્યારે ઋણ વિદ્યુત ભાર હોય તેનું વિદ્યુત ક્ષેત્ર એ ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં. તો આ એક બીજી વિશેષતા થઈ કે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની તરફ, જ્યારે ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદરની તરફ હોય છે. આ છે તેની બીજી વિશેષતા થઈ. હવે આપણે જોઈએ ત્રીજી વિશેષતા. ત્રીજી વિશેષતામાં આપણે કુલમ્બના નિયમમાં હમણાં વાત કરી હતી અગાઉ, કે માનો કે કોઈ બે વિદ્યુત ભારો હોય તો એની વચ્ચે લાગતું બળ એ બંને વચ્ચેનું જે અંતર હોય છે એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એવી જ રીતના વિદ્યુત ક્ષેત્ર પણ, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હોવાનું એ પણ ઈનું મૂલ્ય એ બે વિદ્યુત ભાર વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોવાનું. એટલે આ પણ એક વિદ્યુત ક્ષેત્રની વિશેષતા થઈ ગઈ કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બે, કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર હોય એમાં ઘણા બધા વિદ્યુત ભારો હોય તો એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ બે વિદ્યુત ભાર વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ છે ત્રીજું. પછી એક ચોથી જે વિશેષતા છે, વિશેષતા પણ ન કહી શકાય પણ વિદ્યુત ક્ષેત્રનો આ જે ખ્યાલ છે એ સૌ પ્રથમ ફેરાડે નામના વૈજ્ઞાનિક છે. આ એક વિશેષતા. અને બીજી એક વિશેષતા કે વિદ્યુત ભારના તંત્રમાં, વિદ્યુત ભારનું તંત્ર એટલે એક કરતા વધારે જેમાં વિદ્યુત ભાર હોય એવા તંત્રમાં એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશા એ તંત્ર પર લાગતા બળની દિશા તરીકે લેવામાં આવે છે. ફરી એક આ જે વિશેષતા છે કે વિદ્યુત ભારના તંત્રમાં આપણે કોઈ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું જે બળની દિશા હોય
એ તંત્ર પર લાગતા બળની દિશા તરીકે લેવામાં આવે છે. જે દિશા હોય, કારણ કે ધન વિદ્યુત ભારમાં જે તરફ બહારની તરફ હોવાનું, તો એ તંત્ર પર લાગતું બળ પણ આપણે બહાર તરફ લેશું. તો આ એની થઈ ગઈ વિશેષતાઓ. હવે આપણે આગળ એક બીજો પ્રશ્ન જોઈએ. એ વિદ્યુત ક્ષેત્ર પર આધારિત છે. પ્રશ્ન આ મુજબ કે n બિંદુવત વિદ્યુત ભારના લીધે કોઈ બિંદુ આગળ મળતા વિદ્યુત ક્ષેત્રના સૂત્ર મેળવો. n બિંદુવત વિદ્યુત ભારના લીધે કોઈ બિંદુ આગળ મળતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. આપણો જે આ સવાલ છે તેમાં માનો કે સૌપ્રથમ કે ધારો કે કોઈ વિદ્યુત ભારનું તંત્ર કે જેમાં Q1 Q2 Q3 અપ ટુ Qn જેટલા વિદ્યુત ભાર લઈએ. તેમજ કોઈ બિંદુની સાપેક્ષે P ની સાપેક્ષે તેના સ્થાન સદિશ એ અનુક્રમે R1P R2P અપ ટુ RnP લઈએ, જે નીચે આકૃતિમાં દર્શાવ્યા મુજબ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ. અને એ જે આકૃતિમાં આપણે દર્શાવ, માનો કે અહીંયા કોઈ એક P બિંદુ લઈ લઈએ. અહીંયા એક Q1 વિદ્યુત ભાર, અહીંયા Q2 વિદ્યુત ભાર, અહીંયા Q3 વિદ્યુત ભાર, માનો કે અહીંયા Q4 વિદ્યુત ભાર, અને એક આ P બિંદુની સાપેક્ષે બધાને લઈએ તો આ Q1 નો જે સ્થાન સદિશ છે તે R1P, અહીંયા R2P, R3P, આ એના સ્થાન સદિશ થઈ ગયા. હવે જે આ Q4 ને લીધે આજે એનું Q4 ને લીધે P બિંદુની સાપેક્ષે જે બળ લાગશે, જે એનું ક્ષેત્ર હશે તે આ દિશામાં, તેને આપણે કહીએ E4, E2, E3, E1. આ જે બતાવે એરો E1, E2, E3 તે આ વિદ્યુત ભારને લીધે જે ઉત્પન્ન થતું ક્ષેત્ર છે તે બતાવે. અને આ બધા જે છે તે P બિંદુની સાપેક્ષ. અહીંયા આકૃતિમાં દર્શાવે એ મુજબ Q1, Q2, Q3 અને Q4 જે વિદ્યુત ભાર રાખેલા છે તે P બિંદુની સાપેક્ષે તેના ક્ષેત્રો બતાવે અને આ એના સ્થાન સદિશ. હવે આપણે વાત કરીએ, અહીંયા આપણને એવું કીધું છે કે n બિંદુવત વિદ્યુત ભાર. આપણે અહીંયા 2 કે 3 કે 4 વિદ્યુત ભાર લઈને કર્યું. હવે આપણે n વિદ્યુત ભાર હોય તો એના માટે ક્ષેત્રનું સૂત્ર મેળવીએ. તો આપણે પહેલા સૌપ્રથમ Q1 વિદ્યુત ભારને લીધે P બિંદુ આગળ ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર તેને આપણે કહીશું E1. કુલમના નિયમ મુજબ 1/4πε0 Q1 R1P કેરેટ R1P સ્ક્વેર, જે આપણે કુલમનો નિયમ છે 1/4πε0 Q1
Q2 પણ અહીંયા આપણે P બિંદુની સાપેક્ષે લીધો છે બધાને, R1 P સ્ક્વેર ઇન્ટુ R1 P કેરેટ. હવે આપણે Q2 વિદ્યુત ભારને લીધે P બિંદુ આગળ ઉત્પન્ન થતું ક્ષેત્ર એને આપણે કહી દઈશું E2 1/4πε0 Q2 R2P સ્ક્વેર ઇન્ટુ R2P કેરેટ. આ જે છે તે Q2 વિદ્યુત ભારને લીધે. હવે માનો કે આવા n વિદ્યુત ભાર હોય તો આપણે એનું એક સામાન્ય સ્વરૂપ લખી દઈએ, 1/4πε0. જેમ કે આપણે બધાનું એક સાથે લખીએ તો Q1/R1P સ્ક્વેર પ્લસ 1/4πε0 પ્લસ અપ ટુ આપણે n વિદ્યુત ભારો લઈએ અને હવે આપણે એને સામાન્ય સ્વરૂપે બધાને દર્શાવી દઈએ. I is equal to 1 to n Qi આ સામાન્ય સ્વરૂપે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થયું, જે n બિંદુવત વિદ્યુત ભારને લીધે આગળ મળતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. તો ફરીવાર આ જે છે તે આપણે સૂત્ર મેળવ્યું તે n વિદ્યુત ભારનું, માનો કે કોઈ એક વિદ્યુત ભારનું તંત્ર હોય જેમાં n વિદ્યુત ભાર હોય તો એના લીધે કોઈ એક બિંદુ આગળ, આખા વિદ્યુત ભારના તંત્રને લીધે કોઈ એક બિંદુ આગળ મળતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. બાકીની જે વાત છે તે હવે આપણે આગળના વિડીયોમાં કરીશું.